એક કાકાને જોવા આવ્યા. હવે કાકાને જોવા આવ્યા હોય તો એ તમે હવે કલ્પના એ કરવાની રહે કે કાકો કેવો લખણનો હશે કે કાકાને જોવા આવવા પડે. નગર તો બે ભાઈને કઈ જાજુ અંતર ના રહે ને, સંબંધ તો બે ભાઈનો થઈ જ જાય. લગ્ન વેલા મોડા થાય. મોટા ભાઈના છોકરા મોટા મોટા ને કાકો બાકી. કાકાને જોવા આવ્યા. એ કાકાને જોવા આવ્યા ને એટલે મહેમાન બેઠા હતા. અમુકના છોકરા છે ને પાછા મહેમાન આવે ને બાપુ ત્યારે જ વેન કરે. બાપા કોઈ દી ધબા સિવાય કઈ આપતા ન હોય. મહેમાન આવ્યા ને ત્યાં છોકરો આવ્યો, બાપા રૂપિયો આપો રૂપિયો. એટલે ઘણી વાર આ ઘરે ટેવ કેવી પડેલી, બાપા પાસે રૂપિયો માગે ને તો મહેમાન લાલે છોકરા આલે મારે 10 રૂપિયા આપે. મહેમાન તો 10 જ આપે ને, એ કઈ રૂપિયો તો ન જ આપે. એ હારા થવા આવ્યા હોય એને ખબર નથી હોરાવા આવ્યા એમ. પણ કુદરતી બન્યું એવું કે મહેમાન પાસે છૂટા નહીં, એક ધારો માગે આ રૂપિયો. બાપા રૂપિયો ગયો ને. અને બન્યું કેવું, ઓલા મહેમાન આવી ગયા ને એમાં ઓલા ભાઈ તે નાઈ ને કપડા બદલાવીને સીધા વહી આવ્યા. એના પૈસા ઓલા કપડા બદલાવી એ ખીચામાં રહી ગયા. એટલે ગરધણી હલવાનું કરવું ભાઈ. મહેમાને કડક, મહેમાન કડક હતા, એ કઈ ઓગળે એમ નહોતા. રૂપિયો હું ગમે એ માગે નહીં. બાપા રૂપિયો ગયો ને બે મૂંગો બે કરી કામ સાનો બે મહેમાન હોય ન બોલીએ બે સાનો મનો મહેમાન હોય નહીં બોલો. આડે તમે આપો છો કોઈ કાંઈ, કારણ કે બાળક તો ભગવાન છે ને. ચૂપ સાનો મને બે સાનો મને બે. ઘડીક શાંતિ રાખી. તમે ઓલા પૂછ્યું કે મહેમાન જોવા આવ્યા છે ને એને કે ક્યાં છે ભાઈ, અમે જે જોવા આવ્યા છે દીકરો ક્યાં? ઓફિસે છે, હમણાં આવે છે. ઓફિસે છે ભાઈ. તો ઓલો શું કે ઓફિસ બફિસ કાંઈ છે નહીં, ઓટે બેઠા છે ચાય. એને કે હા મારો દીકરો આપણું બધું ઉઘાડું પાડતો જાય. અને ઓલા પાસે રૂપિયા નહીં, ઓલાને પાસે ખિસ્સામાં નહીં. એ ખીચો જૂનો ખીચો હમણાં કપડા બદલા ત્યાં વયું ગયેલું. મહેમાનને થયું કે આ આપણો પારસમણી છે, આ પુત્ર પારસમણી છે. પુત્ર, અરે પુત્ર. એ અમારા છોકરો કેમ બોલ્યા કરે, રૂપિયો ન થાય ને એટલે ખીચાય. આગળ ભાઈ ઓફિસેથી આવશે, રૂપિયા આપો ને બધું ચૂકી જાય. એટલે આને હું છું મારો દીકરો બધું કહી દે એટલે ગાય પૈસા લઈ આવું. તે ઓલો ભાઈ ગયો ઘરમાં પૈસા લેવા. ઓલા એના જે કપડાં બદલાયા હતા ને ત્યાં બન્યું એવું, એ કપડાં સીધા ધોવામાં આવી ગયા. એટલે ઓલો અંદર ખીજાય કે ચાઈ ગયા મારા કપડાં, પૈસા ગયા બધા. ઓલો બધું આગળ પેઢિયું ઉખાડ્યું કરીએ. ત્યાં તો મહેમાને તરત તમને કોઈ આવી લીલી નોટ કાઢ્યો. હાલે બેટા 20 રૂપિયા. કેવા હારા છો? મારા બાપા લોભી છે મારા દીકરા. કે બેટા 20 રૂપિયા આપું, પણ તારા કાકા શું કરે? કાંઈ કરતા ન વળ ખાય ગામમાં. તારા બાપા તો કહેતા હતા ને લે વેશનું કરે, ઓફિસ છે લે વેશની. લે વેશની નથી, વેશ વેશ કરે એકલો. બાપ દાદા નથી એ વેચી નાખી બધી. કાલ બે ભેગું વેચી નાખી, એકલું વેશ લે ની ખબર નથી, વેચ વેચ કરે છે એમ. બીજું કઈ કરે? ખાઈ સિંગ ખાય. ખારી સિંગ માં કઈ વાંધો એમ કઈ રોજ નો ખાય, હાજે ખાય રાજે રાજે. કે બેટા ખારી સિંગ તો રાતે રાતે ખાતા, એમાં વાંધો નહીં. એકલી ખારી સિંગ એકલી નો ખાયો, એમ તો આજે રાતું પીળું પાણી પીવે ઘૂંટલો ઘૂંટલો. આ 20 ની નોટે લીલી નોટે કેવી કરી. એટલે કે એવું પાણી પીવે. પાણી પીવે પછી મારા બાપાજી ન બોલાય. પાણી પી જાય ને મૂછી ખાઈ છે ખાઈ જાય ને એ પછી બુકરો માની નહીં હો, દાનો દાનો ખાય. અને બોલું રાતું પીને પાણી જે છે ને એ કઈ ન પી જાય, કાલે કયું ઘૂંટલો ઘૂંટલો પીવે. એ મને એવું લાગે ઓલી સિંગ કરે છે ને ઉતરતી હોય ને એટલે એ ઘૂંટલો ભચાય છે. બાપુ આવા ગાંડા કાઢે ન કાઢ્યો, આનંદ આવે. એ કઈ પછી રોજ ન પીવે. આવું રાતું પાણી પીવું હોય ને એ રોજ ન પીવે. કારણ જુગારમાં સારું આવી ગયું હોય ને. અરે કે જુગારમાં ના રોજ જુગાર ને રોજ ન જમે. ચોરીમાં કાંઈ ખદકાવી ગયા હોય ને ઓલા મહેમાન વંડી ઠેકીને વૈયા જાઓ. ઓલો જે પૈસા લઈને આવ્યા ને તો હામાં આલ્યો 20 રૂપિયા, મહેમાન ગયા. ભગવતીને પ્રાર્થના કરીએ, હે બ્રહ્માંડ ભાંડોદરી. અને સાહેબ કહેવાય ગયો આજે યજ્ઞ જે છે બાપુ એ તો આખા પરગણાનું કલ્યાણ કરશે.
અગ્નિનો આમ કહેવાય કે યજ્ઞ નારાયણનો જે આ કુંડમાંથી યજ્ઞના કુંડમાંથી જે શક્તિ નીકળે છે એ આખા પ્રગણાનું કલ્યાણ કરે છે. અને 111 કુંડ અને એક સાથે 24,000 બ્રાહ્મણો, 24 ભૂદેવ, 2400 અને અંદરના ગણી એટલે 2500-2600 ટોટલી બ્રાહ્મણો થાય, ભૂદેવો થાય. બાપુ સોમિયા નાથ માટે જેથી એમ ભેગા થયા હતા ને, આજ એવા શક્તિના કામે ભેગા થયા હોય એવું જ આ માહોલ બન્યો છે. ઈ નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે, નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે, ત્રિકમે લીધા રે એકદમ તેડી રે આહુડાયા આંખ મારે રે જી, અરે રે આહુડાયા આંખ મારે રે જી. ઉડાડો ઉડાડો શું વાંધો. મારા એક પ્રસંગ લઈ અને પછી મારી વાણીને હું વિરામ. આ પ્રસંગ મને બહુ ગમે છે. ભગવાન દ્વારકાધીશ પાસે સુદામાજી જાય. આપે અનેક વાર આપની ભાગવત કથામાં બાપુ આ પ્રસંગ તો લીધા છે. આપની સામે તો મારે શું આ વાતો કરવાની હોય. બસ અમારા હરેશભાઈ મન રાજી રાખીએ, બાકી વિશ્વ જેને સાંભળતું હોય એને આપણે શું સંભળાવવાનું હોય. પણ ગામને ચોરે કલેક્ટર સાહેબ, ગામના ચોરે દીકરાને 80 વર્ષનો દાદો એના પરપોત્રને ખોળામાં રમાડતો હોય અને એ છોકરો કાલું કાલું બોલતો હોય, જો દાદા તીલી જાય તીલી જાય. હે 80 વર્ષના દાદાને હરેશભાઈ કીડી આવડતી જ હોય, પણ એક હવા વર્ષનો છોકરો જે ખોળામાં બેઠો છે ને એના પ્રેમથી 85 વર્ષનો દાદો તોતડો થઈ જાય. ઈ તોતડું બોલે કે દીકરા એને તીલી ન કહેવાય, એને મતોલો કહેવાય, મતોલો કહેવાય. એમ અમે તમારા ખોળામાં બેહીને કાલું કાલું બોલીએ છીએ અને આપ સ્વીકારો છો, એ મોટી વાત છે. પણ મારે વાત એ કરવી, ભગવાન કૃષ્ણને જ્યારે સુદામા જાય મળવા, સુદામાની અંદર એવું હરેશભાઈ કયું તત્વ હતું કે અખિલ બ્રહ્માંડનો માલિક એને મળવા માટે દોટ દે ભલા માણસ, એવું કયું તત્વ હતું. ઉમેશ દાદા, દરેક માણસમાં તત્વ છે, પણ પાતળી ભેદ રેખા માણસને મારી નાખે છે સાહેબ, પાતળી ભેદ રેખા. વાત તો જાણીતી છે. ગોરાણીએ કીધું કે આપ જાવ ત્યાં કે પણ ગાડી થામા, હું કૃષ્ણ કરતા વેત મોટો છું, હું બ્રાહ્મણ છું, હું યાચક ન બની શકું, મારો હાથ ન લંબાવી શકું. પણ કે હું ક્યાં તમને ત્યાં હાથ લંબાવવાનું કહું છું. બોલો હામો અંતર્યામી છે, ત્યાં પહોંચો તો ખરા. પણ કે હું એમણામ ન જાઉં, કાંઈક મારે એને દેવું જોવે. હા બોલજો, જેને દેવાની ભાવના હોય ને એને ઓલો અઢળક દેવા બેઠો હોય ભલા માણસ, મારે કાંઈક આપવું જોવે. હું બ્રાહ્મણ છું ભલા માણસ, અમે તમને થોડી ઘણી દક્ષિણા દઈ દઈને તમે આયુષ્માન ભવઃ, કલ્યાણ ભવઃ, ધનવાન ભવઃ. શું કામ? આ પૃથ્વી પર બ્રાહ્મણોનો એકનો જ હક છે, કોકની આયુષ બ્રહ્માજી પહેલી લઈને દઈ દેવાની તાકાત એનામાં છે સાહેબ. બ્રહ્માને કંઈક લાવે, મેં કીધું છે ને આયુષ્માન ભવઃ. કાશીનો ઘાટ બાપુ, અને કાશીના ઘાટમાં એક એવા વિદ્વાન ઋષિ રહે, સંસ્કૃત પાઠશાળાઓ ચલાવે. ઘડીક હું દ્વારકાની વાત નામ મૂકી દઉં, ઘડીક કાશીના ઘાટ બાજુ ઘડીક વયો જાઉં, કારણ કે હજી કાલે જ મોદી સાહેબે એનું લોકાર્પણ કર્યું છે ભારતના તમામ સંતોની હાજરીમાં. એક મહાન એવા ઋષિ બ્રાહ્મણ બસ માણસોને, કોઈના દીકરાઓને બોલાવીને સાહેબ પોતાની સંસ્કૃત પાઠશાળામાં આ દેશનું વેદનું જ્ઞાન આપે. ખૂબ સારી પાઠશાળા ચાલે છે.
જાતા જાતા ઉંમર થઈ 52 વર્ષના વાણા વાય ગયા, 52 વર્ષની ઉંમર થઈ અને એક દી એમના ગોરાણીએ કીધું કે તમે અવડું મોટું કામ કરીએ છીએ આપણે, તમે જગત આઠા હાટું માગો છો, આપણા માટે કઈ ન માગો? કે કેમ? કે આપણે જો કોઈ મારે તમારી સાથે સંસારનું સુખ માણવાની કોઈ મને બોલી ઈચ્છા નથી, પણ આપણાથી આપણા પરિવારમાં જો આપણો વારસો જાળવી રાખીએ એક એવો દીકરો હોય ને તો આપણી આ સંસ્કૃત પાઠશાળા કાયમ નિભાવી શકે. આના માટે કાંઈક તો માગો. અને પછી ગુરુ પાસે જાય છે. જો છેલ્લે ગુરુદ્વાર, જ્યારે જ્યારે અકળાવ ને ત્યારે એક જ એવું દ્વાર છે, ગુરુદ્વાર. દશરથ રાજા પણ ગુરુદ્વાર ગયા, હવે મારે શું કરવું? અને આયા ગુરુદ્વારે જઈને કીધું કે ગુરુજી મારે શું કરવું? કે તમે શિવની ઉપાસના કરો. ભગવાન શિવની ઉપાસના કરી, ટૂંકમાં શિવ પ્રસન્ન થયા અને શિવને કીધું માગો તમે. એટલે શિવને આણે કીધું તમે અંતર્યામી છો પ્રભુ, મારે શું માગવાનું હોય? કે ના પણ કયો તો ખરા, કે મારે દીકરો જોવે છે. એટલે મહાદેવે કીધું કે સપૂત આપું કે કપૂત? બાબા અમને સંસારની ખબર જ નથી, સપૂત કપૂતનો અમને અનુભવ જ નથી. સપૂત કોને કહેવાય? તમારા કીધામાં રહે ને તમારા કુળની કીર્તિ વધારે, આને સપૂત કહેવાય. કે કપૂત? કે ગોબો ઉપાડી લઈ અને કપૂત કહેવામાં આવે છે. હાથ પેઢીમાં કાગવાસ ના ખેવાનો રહેવા દે એને કપૂત કહેવામાં આવે. અને કપૂત જોતો હોય તો લાંબી ઉંમરનો આપું. ઈ દીર્ઘાયુ હશે, લાંબી ઉંમરનો હશે. સપૂત જોતો હોય તો ટૂંકી ઉંમરનો આપું. ઘડીક બેન કરી વાત કરી જ નાખું વ્યવસ્થિત. કે તમને તમારે જો મહાદેવ શું કરી શકે, બ્રાહ્મણ શું કરી શકે? કે તો ટૂંકી ઉંમરનો સપૂત આપો. તમારી ઘરે દીકરો થશે પણ મૂળ 5 વર્ષ જીવશે. 5 વર્ષ જીવે તો મોટા બાપુએ કીધું એની સામું કઈ તર્ક વિતર્ક તો કરાય નહીં. જેવી મહાદેવ આપની આજ્ઞા, જેવી ઈચ્છા. અને સાહેબ કહેવાય ગયો ઈ વરદાન લઈને આવ્યા, ઘરે દીકરો થયો અને 3 વર્ષ માથેલી વયા ગયા. અને એને ખબર હતી કે 5 વર્ષ જ આ જીવવાનો છે. ફરીવાર ગુરુના દ્વારે આવે છે, ગુરુને કહે છે ગુરુજી ઘટના છે, હવે આનું કરવું શું? મહાદેવે મને દીકરો આપ્યો છે પણ કેવલ 5 વર્ષ જીવવાનો છે. ગુરુની આજ્ઞા થઈ છે કે હવે કાશીના ઘાટ ઉપર તમે વિદ્યાદાન તો કરો છો, હવે અન્નદાન ચાલુ કરી ગયો, હરિહર ચાલુ કરી ગયો. અને આને જો કોઈ એવો આવીને જમી જાય. એકવાર સપ્ત ઋષિ આવ્યા છે, સપ્ત ઋષિએ જેમ કહેવાય બરોબર જમ્યા છે, પ્રસાદ લીધો અને કહેવાય ગયો ગોરાણી ને ગોર બે પગે લાગ્યા, છોકરાને ટાપલે મારી પડી ઋષિઓના પગમાં. અણ જા સપ્ત ઋષિના પગમાં પડ્યા અને સપ્ત ઋષિના મોઢામાં આશીર્વાદ નીકળી ગયા, આયુષ્માન ભવ. બાપુજી સટકી ગયા. મૂળ 3 દીની વાર બાપુ ત્યારે 5 વર્ષમાં 3 દીની વાર હતી અને સપ્ત ઋષિના મોઢામાંથી શબ્દ નીકળી આયુષ્માન ભવ. એટલે ભૂદેવે દાંત કાઢ્યા, ઋષિએ દાંત કાઢ્યા. કે સપ્ત ઋષિ કે કેમ દાંત કાઢો છો? કે તમે કીધું આયુષ્માન ભવ પણ આ ભોળાનાથે દીધેલો 3 દી પછી 5 વર્ષ પૂરા થાય છે, હવે તમે જાણો મહાદેવ જાણે. અને સપ્ત ઋષિના મોઢામાંથી શબ્દ નીકળે આયુષ્માન ભવ. તો તમારું વેણ પાછું ઠેલાણું કહેવાય કે તમે કરી ભાઈ, તમે અમને નકોસામાં આંગળીને ખવી દીધી. કાંઈ વાંધો નહીં, છોકરાને લાવો મારી પાસે. સપ્ત ઋષિ બાળકને લઈને નીકળી ગયા સીધા બ્રહ્માજી પાસે. 7 ઋષિએ કીધું છોકરાને તારે અમી પગે લાગી લે. એટલે સીધું ગમે ને અમી પગે લાગીએ ત્યાં તારે 2 પગ પકડી લેવાના. બ્રહ્માને જ્યાં પગે લાગ્યા, બ્રહ્માના મુખમાંથી શબ્દ નીકળ્યો આયુષ્માન ભવ. સપ્ત ઋષિ કે અમી સટકી ગયા, હવે તમે જાણો મહાદેવ જાણે. કે કેમ? કે તમે ખુદ વિધાતા છો, જુઓ કોણ છે. કે આ તો ભોળાનાથે મોકલો તો એ છે કે ઈ જ છે. અને અમારા મોઢામાંથી શબ્દ નીકળ્યો તો આયુષ્માન ભવ. અને અમારા મોઢામાંથી શબ્દ નીકળ્યો હોય અને પછી પાછો ફરે તો વિષ્ણુને બોલાય. વિષ્ણુ કે આયુષ્માન ભવ. તક હવે તમે જ લઈને જાવ. તક હવે કોઈ સટકતા નહીં. 7 ઋષિ કે સપ્ત ઋષિ બ્રહ્મા અને વિષ્ણુ બધા આવ્યા કૈલાસના સ્થાન ઉપર. હર હર મહાદેવ હાર કરીને જા ઉભા રહ્યા સાહેબ. ભોળાનાથ ને જો આ બધા ભેગા થઈને આવે ત્યારે કાંઈક થોડો ખેલ હોય જાય. આવડા જ્યાં પગે લાગ્યા. બ્રહ્મા મહાદેવને વંદન કર્યા, વિષ્ણુએ વંદન કર્યા, સપ્ત ઋષિએ વંદન કર્યા. બધાએ હામાં મહાદેવે વંદન કર્યા. છોકરાને કીધું કે એરોડા બેરોડાથી બીતો નહીં, પગમાં પડી દા. હા ઓલો છોકરો છે એ બધાની વશમાંથી મહાદેવના પગ પકડ્યા. મહાદેવ કે આયુષ્માન ભવા. ઓલા કે અમારા બધાના હા હેઠા બેહી ગયા. પેલા કે કેમ તમે બધા દાંત કાઢો? કે બાપુ અમે બધા હલવાના હતા. આ છોકરા
પેલા હા તો મેં કાશી મોકલ્યો તો ઈ છે ઈ છે અને અમે બધા હાટીઓ સડ્યા હતા. અને ત્યારે મહાદેવ કહે છે કે એને મૂકી ગયો મારી પાસે એકલો, તમે હવે બધા જાઓ, એની જવાબદારી હવે મારી છે. એ છોકરા, આવડે જ તને મારા લિંગની પૂજા કરતા? કે તારો મોકલેલો છો મોટા બાપ. યાદ રુદ્ર શિવા ધનુર ઘોરા પાપ કાશી નિત્યાર સન્વા સંત મયા કરી સંતા ભજાગ સહી નમઃ સ્વાહા. ભગવાન શિવની પૂજા અને રુદ્રી બાપુ નમસ્તેથી ચાલુ કર્યો. અને બ્રાહ્મણનો દીકરો બેસી ગયો ભગવાન શિવની પૂજા કરવા માટે. એનો ફોટો આપણે બધાએ જોયો છે. એક બાળક શિવલિંગને બથ ભરીને બેઠો હોય. અહીંયા 5 વર્ષ પૂરા થયા અને યમે જામ ગાળિયો નાખ્યો અને યમરાજને જોઈને બાળક ડરી ગયો અને શિવના લિંગને બથ ભરી મહાદેવ બચાવો, મહાદેવ શબ્દ મોઢામાંથી નીકળ્યો. અને બાપ આવ્યો ત્રિશુલ લઈને. યમના દૂતને કીધું મૂકી દે, મારા સ્ટાફનો માણાથી મારા સુધી અહીંયા ઠેર. ત્યાં તો ઓલાના ગાત્રો ગળી જાય. કાલે મોટા બાપુ કાલનો મહાકાલ, કાલમ મહાકાલ, કાલમ કૃપાલમ, કૃપાય કરવા વાળો છે, સોચરાય કાઢ નાખવા વાળો. મૂકી દે ને કે બાપુ તમારા ને તમારો સ્ટાફ છે, ટાઈમ ટુ ટાઈમ કામ ન કરી તો નોકરી જાય, અને ટાઈમ ટુ ટાઈમ કામ કરીએ તો તમે પાછળ તમે 5 વર્ષ લખ્યા થઈ પૂરા છે. તા ગાડા એ મારા 5 વર્ષ હતા. 5 વર્ષ એ મારા હતા. આ ભારતનો રૂપિયો છે. અમેરિકા જાવ ત્યારે 90 આપો ત્યારે 1 આવે, એનો 1 રૂપિયો કવડો થાય. પછી ભગવાને કીધું બ્રહ્માનો 1 દી કેટલો, બોલાનું કેટલો કીધું છે ને આખું. એ મહાદેવે કીધું કે સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળયુગ આવા 10 યુગ પૂરા થાય ત્યારે બ્રહ્માનો 1 દી થાય. ક્યાં કે બ્રહ્માનો એવો 1 દી એવું એના 100 વર્ષ થાય ત્યારે મારો 1 દી થાય. હવે એવા પાછા મારા 5 વર્ષ ગઈ. એ તો આંકડો કવડે મહાદેવ ગાંડા એ કૈલાસના 5 વર્ષ છે સાહેબ. એ બાળક બીજું કોઈ નહોતું, ઋષિ માર્કંડ હતા. ભલા મારો કહેવાનો સૂર્ય